હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો। રાજ્યના દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને ભક્તિનંદન સ્વામી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। યુવા ભાજપ અને માર્કેટિંગ યાર્ડના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા। રક્તદાન મહાદાનના સંદેશ સાથે યુવાનોને રક્તદાન માટે પ્રેરણા અપાઈ। હળવદ માર્કેટિંગ યાર્ડમાં સેવા અને સમર્પણનો અનોખો ઉપક્રમ। ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ રક્તદાન અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો। સમાજ હિત માટે વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરાઈ। રક્તદાનથી અનેક દર્દીઓનું જીવન બચી શકે તેવા મહાનુભાવોનો સંદેશ। હળવદમાં સેવાકીય પ્રવૃત્તિઓને મળ્યો જનસમર્થન, સફળ રહ્યો રક્તદાન કેમ્પ। આજ રોજ હળવદ એપીએમસી ખાતે જિલ્લા યુવા મોરચા તથા હળવદ શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ કેમ્પથી બધાય જાણો છો એમ કે ઘણા જરૂરિયાતમંદોને સમયે લોહી મળવાથી જિંદગી બચી જતી હોય છે। તો આ યુવા મોરચા દ્વારા એક બહુ સરસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તથા આવી પ્રવૃત્તિઓ કાયમી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી જ હોય છે કે જેથી કરીને સામાન્ય પ્રજાને, જરૂરિયાતમંદોને કાયમી આવી લોહી, બ્લડ બેંક કે કોઈ પણ બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ હોય છે। આજે હળવદ મુકામે હળવદ એપીએમસી ખાતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે અને એપીએમસીના બંને નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન, ચેરમેન શ્રી જયેશભાઈ અને વાઇસ ચેરમેન રમેશભાઈ, એમના આજે પદગ્રહણના દિવસે યુવા મોરચા હળવદ આયોજિત અને શંકરભાઈ પટેલ સ્પોન્સર દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આ હળવદ એક એવો તાલુકો છે કે હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહી અને લોકોની સેવા કરતો આવ્યો છે। આ હળવદ ખાતે દર 3 મહિને હું માનું છું ત્યાં સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજે હળવદ એપીએમસી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ 200થી વધારે બોટલોનું બ્લડ એકત્રિત કરી અને સારી હોસ્પિટલમાં દાન કરવામાં આવશે। આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિના આ પખવાડિયા નિમિત્તે હું બંને ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે યુવા મોરચાને પણ ખૂબ અભિનંદન આપું છું। મોદી સાહેબના સેવા એ જ પરમો ધર્મ આ સૂત્રને સાર્થક કરવા માટે બંને ચેરમેન, વાઇસ ચેરમેન અને યુવા મોરચો આગળ વધે તેવી શુભકામનાઓ। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।